कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे
રામ રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે બોલીએ શ્રી દ્વારિકા करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे सयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दधियादिकं मोहवसादवोच गोविन्द दामोदरमाधवे गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामोदरमाधवेति सुखं सयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तं मयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द माधव स्तोत्रनो प्रेमથી પાઠ જે
કરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અપરાહ્ન સત્રની અંદર આપ સૌનું સ્વાગત છે. કથાની અંદર જેમ જેમ આપણે નિમજ્જન કરી રહ્યા છે, કથાનું પાન કરી રહ્યા છે, કથાનું ગાન કરી રહ્યા છે અને કથાની અંદર જે લીલાઓ છે, જે ભગવાન છે એમનું નામ લઈ રહ્યા છીએ, ત્યારે ગોવિંદ માધવ સ્તોત્રની અંદર લખ્યું છે કે સુખાવસાને ઇદમેવ સારમ. જે માણસો સુખી છે એના માટે આ જ સાર છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. જે માણસો દુઃખી છે એના માટે આ જ જ્ઞેય એટલે જાણવા યોગ્ય છે. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. જે લોકોને દેહાભિમાન છે કે હું બીજું કંઈ જ નહીં, હું પોતે, એના માટે આ જપ કરવા યોગ્ય છે. અને આ એટલે શું? તો કે ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલે સહ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતદેવ દેવ ગોવિંદ દામોદર માધવેતિ. જીભ દ્વારા સતત ને સતત આમનું ચિંતન થવું જોઈએ, સતત ને સતત મનન થવું જોઈએ. એટલા માટે આ ગોવિંદ દામોદર સ્તોત્ર છે, આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ. રાજોવાચ પ્રથમોધ્યાય પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન મૂલ કર્મબંધ પ્રજાભવ. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મુનિ મહારાજ, પ્રિયવ્રત તો મોટા ભગવત ભક્ત હતા, વળી પાછા આત્મારામ હતા. પોતાની આત્માની અંદર નિજાનંદમાં રહેતા હતા. જોજો, આ નિજાનંદ શબ્દ છે ને એ બહુ જ સરસ છે. કોઈ પાસે કઈ માગવાનું થાય તો નિજાનંદ મગાય. નિજાનંદ એટલે આપણી અંદર પડેલો જે ભગવાનનો અંશ છે એ અંશના આનંદની સાથે આપણે પણ આનંદથી રહી શકીએ. એ કહે છે કે પ્રિયવ્રત રાજા તો મોટા ભક્ત હતા, નિજાનંદમાં રહેતા હતા. ગૃહસ્થાશ્રમમાં તેમને રુચિ કેમ થઈ? કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તે કર્મોના બંધનમાં બંધાઈ જાય છે. તો આ પ્રિયવ્રતને એવું તે વળી શું સૂઝ્યું? આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજ એમના જવાબમાં કહે છે કે હે રાજન, તમારું કહેવું ઘણું યોગ્ય છે. જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર માધુર્ય ચરણ કમળની અંદર હોય એ ભલા બીજા સમાજ સંસારની અંદર જવા કેમ પ્રેરાતું હશે? એ તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ યોગ્ય છે, સર્વશ્રેષ્ઠ પ્રશ્ન છે. કહે છે કે રાજન, રાજકુમાર પ્રિયવ્રત મોટા ભગવત ભક્ત હતા. શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહજપણે જ પરમાત્મા તત્વનો બોધ થઈ ગયો હતો. નિરંતર બ્રહ્મમાં અભ્યાસમાં લીન રહેતા હતા. તેમના પિતા સ્વાયંભુ મનુએ તેમને પૃથ્વીનું પાલન કરવા માટે શાસ્ત્રોમાં બતાવેલા બધા જ શ્રેષ્ઠ ગુણોથી યુક્ત સંપૂર્ણપણે સંપન્ન તેમજ રાજ્ય શાસન કરવાની આજ્ઞા આપી. કે હે પ્રિયવ્રત રાજા, હવે તમે રાજા છો,
જેમ હું પ્રજાનું પાલન કરતો હતો એવી જ રીતના તમે પણ પ્રજાનું પાલન કરો. જ્યારે પિતાશ્રીએ આવી આજ્ઞા આપી ત્યારે પ્રિયવ્રત રાજાને ગમ્યું નહીં. કારણ કે જે ભગવાનમાં લીન હોય, અનેક વર્ષોથી ઘણું બધું તપ સંચિત કરીને રાખ્યું હોય અને ક્ષણભરની અંદર એ જે કોઈ તપ છે એ બધું નષ્ટ થઈ જાય તો એ કોને ગમે? ક્રોધ કરવાથી પણ કંઈક એવું જ થાય. આપણે સાંભળ્યું છીએ કે કોઈ બ્રાહ્મણ દેવતા હોય અથવા તો કોઈ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ હોય, એના બધા વાક્ય સાચા પડે. ગાયત્રીના પૂજારી હોય, ગાયત્રીની માળા હંમેશાને માટે કરતા હોય, એમને બધી ખબર પડતી હોય, એમના બધા વાક્ય સાચા પડતા હોય. ક્યારેક ક્રોધની અંદર પણ કંઈક કહી દે તો એવું જ થાય. એ વાત સાચી છે, પણ એ જ્યારે એ પરમાત્મા અથવા તો એ જે મહાન વિભૂતિ છે, જે ગાયત્રીના ઉપાસક છે, એ ક્રોધમાં એવું કહી દે તો એ જે બોલે છે એવું જ થાય. પણ એ ક્રોધમાં બોલેલા હોય તો એના ગાયત્રીનું જે પુણ્ય, એનું જે ફળ મળ્યું હોય એમાંથી થોડુંક ફળ ઘટી જાય. એ ફળ ઘટી જાય અને એ ફળના બદલામાં એની વાણી સિદ્ધ થાય. એની વાણી છે એ સત્ય થાય. તો એને એવું પોસાતું હોય અથવા તો એને એવી ખબર હોય કે આજે મેં ક્રોધમાં આવું બોલ્યું છે ને મારું તપ ઘટ્યું છે, તો કાલે હું જરાક વધારે તપ કરી લઈશ. એને એવું પોસાતું હોય એટલે એ કરતા હોય. લખ્યું છે કે રાજ્ય અને કુટુંબની ચિંતામાં જો હું ફસાઈ જઈશ તો પછી મારું તપ છે એ બધું તો નષ્ટ થઈ જશે. મારે પિતાશ્રીની આજ્ઞાનો આદર કરવો જોઈએ પણ મને ગમતું નથી એવું રાજા વિચારે છે, પ્રિયવ્રત રાજા, અને પિતાશ્રીની આજ્ઞાનું પાલન નથી કરતા. ભગવાનનું નામ લે છે સતત, પણ આ વ્યવસ્થાની અંદર, રાજનીતિની અંદર ધ્યાન નથી દેતા. એક વખત એવું બને છે કે ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા, બ્રહ્માજી પણ આવ્યા. એ બ્રહ્માજીને જોઈ અને બધા લોકો ઊભા થઈ ગયા. મનુ, શત્રુપા વગેરે બધા જ લોકો ઊભા થઈ ગયા અને બ્રહ્માજીએ પ્રિયવ્રતને ઉપદેશ આપ્યો, આજ્ઞા આપી. દાદા પિતાશ્રી સ્વયંભુ મનુ, એમના પિતા એટલે બ્રહ્માજી, આજ્ઞા આપી, ઉપદેશ આપ્યો, પ્રેમથી સમજાવ્યું કે હે તાત, હે પ્રિયવ્રત, હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું. બ્રહ્માજી બોલે છે, ધ્યાન દઈને સાંભળ. તારે અપ્રમેય શ્રી હરિ પ્રત્યે કોઈ પ્રકારની દોષ દૃષ્ટિ રાખવી ન જોઈએ. તારા ગુરુ તરીકે મહર્ષિ નારદજીએ પણ તમને સમજાવ્યું, છતાં પણ તમે એવું માનો છો કે મારે ભગવાનનું નામ જ લેવું છે. તો હું તને જણાવું છું કે હે પ્રિયવ્રત, હે વત્સ, તારે ભગવાનની જે લીલા છે, ભગવાનની જે ઈચ્છા છે એનું પાલન કરવું જોઈએ. પ્રિયવ્રત કહે છે કે ભગવાનની શું ઈચ્છા હશે? ભગવાનની તો એવી જ ઈચ્છા હોય કે મારું નામ લે અને મારા ચરણે શરણે આવે. તો એવી તે વળી શું ઈચ્છા હોય? નારદજી સમજાવે છે કે હે તાત, હે પ્રિયવ્રત, ભગવાનની એવી ઈચ્છા છે કે આ સૃષ્ટિનો સંચાર થાય, સૃષ્ટિનો પ્રચાર પ્રસાર થાય, એવી ઈચ્છા છે. અને તને એવી ઈચ્છા છે દીકરા કે તારે વનની અંદર ચાલ્યું જવું છે અને ભગવાનના નામ લેવા છે, તને એવી ઈચ્છા છે, તો હું નારદ તરીકે તને જણાવું છું કે જે કોઈ માણસે હજી ગૃહસ્થાશ્રમ ભોગવ્યો ન હોય, હજી ભોગોને ભોગવ્યા ન હોય, હજી જે એની નાની મોટી ઈચ્છાઓ છે એને પરિપૂર્ણ ન કર્યું હોય, અને જો એ વ્યક્તિ, અને જો એ સાધુ અથવા તો અને જો એ રાજા વનની અંદર જઈ અને ભગવાનનું નામ લેવા માંડે, તો બ્રહ્માજી કહે છે કે હે પુત્ર, હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક એની ઈચ્છાઓ, એના મનની અંદર રહેલી અપેક્ષાઓ એને ત્યાં નડે. જો ગૃહસ્થાશ્રમ ભોગવી લીધો હોય, અનેક પ્રકારના ભોગ ભોગવી લીધા હોય, અને પછી જો વ્યક્તિ છે એ વનની અંદર જાય તો એને એ ઈચ્છાઓ અને અપેક્ષાઓ ક્યારે નડતા નથી. આવું બધું સમજાવે છે. ત્રિલોકના ગુરુ બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે પરમ ભાગવત પ્રિયવ્રતને
નમ્રતાયુક્ત બધું જ સમજાવ્યું ત્યારે પ્રિયવ્રત રાજાએ માથું નમાવી અને બ્રહ્માજીની જે આજ્ઞા હતી એ શિરોધાર્ય કરી. બ્રહ્માજીની પૂજા કરી. ભગવાન, તમે જેમ મને કીધું છે હું એવી જ રીતના કરીશ, મારા હૃદયની અંદર તમે મને પ્રેરણા આપજો. આવી રીતના બ્રહ્માજીએ સમજાવ્યા બાદ ત્યાંથી તે અંતર્ધ્યાન થઈ ગયા. એક વખત પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે પ્રિયવ્રત રાજાના લગ્ન થયા. તેમનાથી 10 પુત્રોની ઉત્પત્તિ થઈ. તેઓ બધા તેમના પિતા જેવા શીલવાન, ગુણશાળી, કર્મનિષ્ઠ, રૂપવાળા અને પરાક્રમી હતા. તેનાથી નાની ઉર્જ્વસ્વતી નામની એક પુત્રી થઈ. તેમના પુત્રો, એના નામ છે આગ્નિદ્ર, ઇદ્મજીહ્વ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર અને કવિ. આ બધા નામો અગ્નિના પણ છે. આવી રીતના પ્રિયવ્રત રાજાના વંશની અંદર વૃદ્ધિ થઈ. મહારાજ પ્રિયવ્રતની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રૈવત આ નામના 3 પુત્રો ઉત્પન્ન થયા કે જેઓ પોતાના નામવાળા મન્વંતરોના અધિપતિ થયા હતા. આ પ્રમાણે કવિ વગેરેના 3 પુત્રોના નિવૃત્તિ પરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે 11 અર્બુદ એટલે કે 110 કરોડ વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું એમ લખ્યું છે. 110 કરોડ વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ આ પૃથ્વીની અંદર શાસન કર્યું. કહે છે કે એક વખત એની સામે જે દિવસ અને રાત થતા હતા એમાં એને એક આશ્ચર્ય થયું. તો એક વાત એને ન ગમી. લખ્યું છે કે દિવસ થયો એને બહુ ગમ્યું, પણ જ્યારે રાત થઈ ત્યારે આ પ્રિયવ્રત રાજાને એવું થયું કે અત્યારે કેમ અંધકાર થયો. સજ્જનોને, સાધુઓને પૂછ્યું તો કીધું કે સૂર્ય છે પોતાની ગતિની અંદર આગળ વધતો હોય તો આ બાજુ અંધકાર હોય તો પેલી બાજુ પ્રકાશ હોય, પેલી બાજુ પ્રકાશ હોય, આ બાજુ અંધકાર હોય, એવું હોય. તો રાજા પ્રિયવ્રતે કીધું કે એ મને પસંદ નથી. મારી તો એવી ઈચ્છા છે કે મારા રાજ્યની અંદર, હવે એ ચક્રવર્તી સમ્રાટ હતા, મારા રાજ્યની અંદર 24 કલાક સુધી સૂર્યનો પ્રકાશ હોવો જ જોઈએ. કારણ આદિદેવ છે સૂર્યનારાયણ ભગવાન, એટલે સૂર્ય તો હોવા જ જોઈએ. આવી ઈચ્છાથી એને એક બહુ મોટો રથ બનાવ્યો, એના ઘોડાઓ બનાવ્યા અને જાણે પોતે જ સૂર્ય હોય એવી રીતના બિરાજમાન થયા અને સૂર્યની સામે બીજો સૂર્ય હોય એવી રીતના એનું એ સામર્થ્ય બતાવ્યું અને 24 કલાક રાજ્યની અંદર જાણે પ્રકાશ ફેલાતો હોય, પ્રકાશના કિરણો પ્રસ્વરિત થતા હોય એવી રીતના એણે સૂર્યની સામે પણ પોતાનું સામર્થ્ય દેખાડ્યું. કહે છે કે જ્યારે એ રથના ઘોડાઓ, એ સૂર્ય, બીજો સૂર્ય, એના રથના ઘોડાઓ ચાલતા હતા, એના રથના જે પૈડાઓ હતા એનાથી જે ચીલા પડ્યા એનાથી 7 સમુદ્ર બન્યા, મોટા મોટા 7 સમુદ્રો બન્યા. કહે છે કે તેમના નામ, એના દ્વીપ બન્યા, એના નામ અને એ સમુદ્ર બધા કેના કેના હતા એના નામ બતાવ્યા. લખ્યું છે કે એમાંના પહેલા પોતાની કરતા પછીનું જે દ્વીપ હોય બહુ મોટું હોય એવો ઉલ્લેખ છે. લખ્યું છે કે જંબુ દ્વીપ હતો, 7 સમુદ્રની અંદર ખારા પાણીનો સમુદ્ર, શેરડીના રસનો સમુદ્ર, મદિરાથી યુક્ત સમુદ્ર, ઘીનો સમુદ્ર, દૂધથી બનેલો સમુદ્ર, દહીંથી બનેલો, મીઠા પાણીથી બનેલો, આવી રીતના 7 સમુદ્રોથી બહુ મોટી એવી પૃથ્વી બનાવી. લખ્યું છે કે એના અલગ અલગ દ્વીપ થયા. એમના જે દીકરા હતા આગ્નિદ્ર, ઇદ્મજીહ્વ, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, મેધાતિથ, વિતિહોત્ર, આ બધાને એ દ્વીપોના રાજા બનાવ્યા. લખ્યું છે કે પોતાની પુત્રી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્ય સાથે કર્યું. તેમનાથી જ શુક્ર પુત્રી દેવયાનીનો જન્મ થયો અને કરોડો વર્ષ સુધી એણે આ પૃથ્વીની અંદર રાજ્ય કર્યું.
આવા અપરિમિત અસીમ બળ પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર એવું વિચારવા લાગ્યા કે હું દેવર્ષિ નારદના ચરણોના શરણે ગયા પછી પણ પ્રપંચમાં પડ્યો. કારણ કે કરોડો વર્ષો સુધી રાજ્ય નિભાવ્યું હતું, તો પછી રાજાનો એવો ફરજ છે કે રાજ્યનું જે કામકાજ છે એને પહેલા એની ફરજ પહેલા પૂરી કરવી જોઈએ. તો સર્વપ્રથમ જ્યારે રાજા નહોતા બન્યા ત્યારે એની ઈચ્છા હતી કે મારે વનમાં જવું છે. બ્રહ્માજીએ સમજાવ્યું એટલે મેં 11 કરોડ વર્ષ સુધી આ પૃથ્વીનું શાસન કર્યું અને હવે એને દીકરાના એ બધા આગળ વંશ વધ્યો એટલે હવે એનો એવો અનુભવ થયો કે હું પરમ પ્રકાશમાન એવા દેવર્ષિ નારદના શરણે ગયો હતો, છતાં પણ ફરી વખત આ સંસારની અંદર ફસાઈ ગયો. મારે તો ભગવત પ્રાપ્તિ કરવી હતી. તેઓ ભગવત ભક્ત નારદજીના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળ લોકને, દેવલોકને, મર્ત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા જે ઐશ્વર્ય હતા એ બધા જ ઐશ્વર્યને નરક તુલ્ય માન્યા. કે આ બધા જ ઐશ્વર્ય મારી પાસે જે કંઈ છે, કેટલી બધી સિદ્ધિઓ છે, આ જે કંઈ છે, પુત્ર પૌત્ર, આ જેટલું બધું સંપત્તિ છે એ બધું જ નરક તુલ્ય છે. મારે એ કશું જ નહોતું જોતું. છતાં પણ બ્રહ્માજીની એવી ઈચ્છા હતી એટલે મેં એના વાક્યને આદર આપ્યો હતો. એ બધું વિચારતા વિચારતા પ્રિયવ્રત રાજા તો ભગવાનના નામની અંદર, ભગવાનના કીર્તનની અંદર ગાતા ગાતા વિચાર કરે છે કે મારે તો વનમાં વયું જવું જોઈએ. પછી એમના દીકરા સૌથી પહેલા વહેલા અગ્નિદ્રનું ચરિત્ર બતાવ્યું. લખ્યું છે કે પિતા પ્રિયવ્રતના આ પ્રમાણે તપસ્યાની અંદર સંલગ્ન થઈ જવાથી રાજા અગ્નિદ્ર બન્યા. આજ્ઞાનું અનુસરણ કરતા કરતા પ્રિયવ્રત જેવી રીતના ધર્મ શીખવાડ્યો, જેવી રીતના રાજપાઠ શીખવાડ્યું, એવી રીતના અગ્નિદ્ર એનું જીવન વ્યાપન કરતા હતા, રાજાનું પાલન કરતા હતા. જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવ્રત પાલન કરતા હતા. એમ લખ્યું છે કે જે રાજા છે ને એને રાજાએ પોતાની પ્રજાનું પુત્રવ્રત પાલન કરવું જોઈએ. પછી રક્ષક જ જો ભક્ષક બને, ભોગાન ભોગતા વયમેવ ભોગતા. પછી આપણને ગુલાબ જાંબુ બહુ ભાવતું હોય અને આપણે ખાધા જ રાખીએ. જે વ્યસન વ્યભિચારની અંદર હોય એને એ બધું વ્યસન વ્યભિચાર બહુ ગમતો હોય એટલે કરતા જ રહી. પછી ઓલું ઉદાહરણ છે એવી રીતના, ઓલી સિગરેટ એટલી નાનકડી હોય પણ એ ઓલા 6 ફૂટના માણસને ઊભો થા, અહીંયા ન પીવાય, પછી બારોબાર જાય અને એ પછી ન્યા પીવે. તો મતલબ કે એ ભોગને પરાધીન થઈને આપણે જીવન જીવવું પડે. જે વ્યસન છે એને પરાધીન થઈને આપણે આપણું જીવન વ્યાપન કરવું પડે. એટલા માટે બને ત્યાં સુધી મૃત્યુ આવે અથવા તો રોગ આવે એના પહેલાં જ આપણે ભોગને છોડી દેવા જોઈએ. કારણ કે ઋષિમુનિઓ કહે છે કે ભોગાન ભોગતા વયમેવ ભોગતા. આપણને એવું છે કે હું ભોગવું છું, પણ ભોગ આપણે નથી ભોગવતા, એ ભોગો બધા ભેગા થઈ અને આપણને ભોગવી નાખે છે. એમાં લખ્યું જ હોય કે આના સેવનથી કેન્સર થાય. પછી આપણે ઓલું 5 માંથી 10 લાખ થયા એ કાર્ડ લઈને જઈએ સીધા સિવિલ. ખબર જ છે છતાં પણ આપણે એ ભોગોને ન છોડીએ. લખ્યું છે કે પ્રિયવ્રત રાજાએ જે કંઈ શીખવાડ્યું એવી રીતના અગ્નિદ્ર રાજા છે એ સરસ રીતના ધર્મનું પાલન કરતા કરતા પોતાની પ્રજાનું પાલન કરે છે. એકવાર તેઓ પિતૃલોકની પામવા માટે, પિતૃલોક પામવાની કામનાથી સત્પુત્રની કામના કરે છે. આમાં એવું લખ્યું છે કે આપણે પિતૃલોકની અંદર સરસ રીતના જીવન જીવવું હોય તો પુત્ર જરૂરી છે. એટલે અગ્નિદ્ર રાજાએ સત્પુત્રની પ્રાપ્તિ કરવા માટે ભગવાનનું નામ લીધું, ભગવાનની તપશ્ચર્યા કરી, એકાગ્ર ચિત્તે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરી. આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી કે આ અગ્નિદ્રને એવી ઈચ્છા છે કે મારે સત્પુત્ર જોઈએ છે. કારણ કે એને પિતૃલોકની અંદર જ્યારે જવાનું થાય ત્યારે એ સુખપૂર્વક ત્યાં રહી શકે. પુંસવન સંસ્કાર આપણે એટલે કરીએ છીએ.
મનુસ્મૃતિની અંદર ઉલ્લેખ છે કે પુંસવન સંસ્કાર એટલે કે પુત્રની ઉત્પત્તિ થાય એવી બધી વિધિ. પુત્ર અને પુત્રી આ બંને હોય, પણ પુત્રની ઉત્પત્તિ થાય એના માટે સ્પેશિયલ પુંસવન સંસ્કાર છે. બ્રહ્માજીએ જાણી લીધું કે ભાઈ આ આગ્નિધ્રને એવી ઈચ્છા છે કે મારે સત્પુત્ર જોઈએ છે, એટલે બ્રહ્માજી ના જે ખંડ છે, બ્રહ્માજીનો જે લોક છે, એ લોકની અંદર જે ગાયન ગાય ને, જે ગાતી હતી ને એવી એક અપ્સરા હતી, એ ગાયિકા હતી, એનું નામ છે પૂર્વચિત્તી નામની અપ્સરા. તેમણે આ આગ્નિધ્રની પાસે મોકલી. હવે આગ્નિધ્ર છે એ ભગવાનની આરાધનામાં લીન હતા. એમના આશ્રમની અંદર એક આશ્રમ હતો, એની અંદર એ ભગવાનની તપશ્ચર્યા કરતા હતા. તપશ્ચર્યાની અંદર થોડો વિક્ષેપ થયો. શું થયું? તો કે પૂર્વચિત્તીની વિલાસ વૃત્તિ, સુશીલ ગતિવિધિ અને પાદ વિન્યાસ એટલે ચાલની શૈલીથી ડગલે ને પગલે તેના ચરણોમાં જે કોઈ નુપુર હતા એ નુપુરોનો ઝણકાર ઉઠતો હતો, એનો અવાજ આવતો હતો, તેનો મનોહર ધ્વનિ આવતો હતો. તે સાંભળી અને જે રાજા આગ્નિધ્ર હતા એ સમાધિ યોગ વડે મીચેલા કમળ કડી જેવા સુંદર નેત્રો, સુંદર નયનો ઉઘાડ્યા અને જરાક ખોલીને જોયું તો એને અપ્સરા દેખાણી. જેમ ભમરી અથવા તો જેમ ભમરો એક પુષ્પનું સુગંધ લઈ અને બીજા પુષ્પની અંદર જાય, બસ એવી જ રીતના આ જે પૂર્વચિત્તી નામની અપ્સરા હતી એ આ જગ્યાએથી ઓલી જગ્યાએ જાય, ત્યાંથી બીજી જગ્યાએ જાય, અત્ર તત્ર અને સર્વત્ર ફરવા લાગી. આગ્નિધ્રના તપની અંદર થોડોક વિક્ષેપ થયો. દેવતાઓ અને મનુષ્યોના મનને જે ચીરી નાખે, દેવતાઓ અને મનુષ્યના મનને જે મોહિત કરી દે એવી આ અપ્સરા હતી. પોતાની વિલાસપૂર્ણ ગતિ, ક્રીડા ચાપલ્ય, લજ્જા અને વિનયયુક્ત દ્રષ્ટિ, સુમધુર વાણી, મનોહર અંગો, અવયવોની પુરુષોના હૃદયની અંદર કામદેવને પ્રવેશવા યોગ્ય દ્વાર ઉઘાડી દે એવી આ અપ્સરા જોઈ. જાણે હસી હસીને કંઈક બોલવા જતી હોય તો એના મુખની અંદરથી મધુર માદક એવું દ્રવ્ય છલકાતું હોય એવું અનુભવ આ આગ્નિધ્રને થયો. આ બધું જોવાથી ભગવાન કામદેવને આગ્નિધ્રના હૃદયની અંદર પ્રવેશ કરવાનો મોકો મળી ગયો. તેઓ તેમને આધીન થઈ અને અપ્સરાને પ્રસન્ન કરવા માટે ઉન્મત્તની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે મુનિવર્ય, તું કોણ છો? આ પર્વત ઉપર, આ આશ્રમ ઉપર શું કરવા આવી છો? તું પરમ પુરુષ નારાયણની કોઈ માયા તો નથી ને? ભવા તરફ સંકેત કરીને આંખની ઉપર મિત્ર તે દોરી અને પ્રત્યંચા વિનાના આ બે ધનુષ્ય શા માટે ધારણ કર્યા છે કે જે ધનુષ્યથી તું દેવતાઓ અને મનુષ્યોનું હૃદય ચીરી નાખે છે? અરણ્યની અંદર મારા જેવા મૃત મૃગલાઓને જાણે તું મારવા આવી છો? પોતે જ બોલે છે, મૃત મૃગલાઓને જાણે કોક મારવા આવી હોય એવી તું શિકારી છો. લખ્યું છે કે હે પ્રિયવર, તારો આહાર શું છે જેને આરોગવાથી તારા મુખની અંદરથી હવન સામગ્રી જેવી સુગંધ ફેલાઈ રહી છે? તું વિષ્ણુ ભગવાનની કોઈ કળા તો નથી ને? તારા કાનના કુંડળોનો પલવારની અંદર જાણે મગર જેવા આકાર જેવા તારા કાનના કુંડળો છે. તારું મુખ એક સુંદર સરોવર જેવું છે, તેમાં તારી ચંચળ આંખો કાંપતી બે માછલીઓ જેવી દેખાય છે. દંત પંક્તિથી તું હસે છે, જાણે તું હસે છે તો એવું લાગે છે કે તારા દાંત છે, દાંત નથી, જાણે દાડમની અંદર રહેલા દાણાઓ છે. વાકડિયાઈ કેસ લટાઓ આ ભમરાઓની જેવી શોભી રહી છે. તું કોણ છો? મને સાચું જ કહી દે. સાચે જ તું બ્રહ્માએ જ મોકલેલી કોઈ મારા માટેની પ્રિય ભેટ તો નથી ને? હવે તો હું તને છોડીને ક્યાંય જઈ જ નહીં શકું. હે પ્રિય, હું તારો અનુચર છું. તું જેમ કહીશ તારી બધી જ આજ્ઞાનું પાલન કરીશ. તું મને સુખ આપ. શુકદેવજી કહે છે કે હે રાજન, આગ્નિધ્ર દેવો જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પસંદ કરવાની અંદર ઘણા કુશળ અને ચતુર હતા, બુદ્ધિમાન હતા, સ્ત્રીઓને પ્રસન્ન કરી લે એવા ચતુર પણ હતા. તેમની આ પ્રકારની રતિ માધુર્ય મીઠી મીઠી વાતોથી અપ્સરાને એણે પ્રસન્ન કરી લીધી. ત્યારબાદ નૃપશ્રેષ્ઠ આગ્નિધ્ર એમની સાથે વિવાહ કરે છે.
વંશવેલો આગળ વધારે છે, કહે છે કે એમના પુત્ર કોણ છે? તો કે નાભી, કિમ પુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણ્યગર્ભ, કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ નામના 9 પુત્ર ઉત્પન્ન કર્યા. સૌથી પહેલા પુત્રનું નામ છે નાભી. લખ્યું છે કે હે રાજન, સુખદેવજી કહે છે કે હે રાજન, આગ્નિદ્રના પુત્ર નાભીને કોઈ સંતાન ન હતું. બીજા રાજા, પેલા પોતે આગ્નિદ્ર, આ બીજા નાભી, એને કોઈ સંતાન ન હતું. તેમણે પોતાની પત્ની મેરુ દેવીને સાથે પુત્રની કામનાથી ભગવાન યજ્ઞ પુરુષનું એકાગ્રતાથી યજન કર્યું. કેવા ભગવાનનું પૂજા કરી, કેવા ભગવાન લાગતા હતા. જ્યારે એણે યજન કર્યું ત્યારે ભગવાનની કેવી રીતના ધ્યાન ધર્યું. લખ્યું છે કે તેમ જે ભગવાન કેવા હતા? તો કે તેમના શ્રી અંગ પર રેશમી પિતાંબર લહેરાતું હતું, વક્ષ સ્થળ પર સુમનોહર શ્રી વત્સનું ચિહ્ન સુશોભિત હતું, ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ તથા ગળાની અંદર વનમાળા અને કૌસ્તુભ મણીથી શોભાતી હતી. સમગ્ર શરીર અંગ પ્રત્યંગની કાંતિઓ વધારનારા કિરણ સમૂહથી યુક્ત હતું. મુગુટ, કુંડળ, કંકણ, કટીમેખલા, હાર, બાધુબંજ, નુપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું. આવા પરમ તેજસ્વી ચતુર્ભુજ મૂર્તિ પરમ પુરુષને વિશેષ પ્રગટેલા જોઈ અને ઋત્વિજો એને પ્રણામ કરતા હોય, જાણે વેદો, પુરાણો, શાસ્ત્રો આ બધા જ શરીર રૂપ ધારણ કરી અને વિરાટ પુરુષનું યજન કરતા હોય એવા ભગવાનનું આ નાભી દેવતાએ, નાભી રાજાએ ધ્યાન કર્યું. ઋત્વિજો ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચૈતન્ય તમે જ છો. આ સૃષ્ટિની અંદર જાણવા યોગ્ય જે કોઈ હોય એ બધું તમે જ છો. આપ પ્રાકૃત ગુણોના કાર્યભૂત છો. આપ પ્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી આપની માયા લોકોને એટલી બધી તો વ્યાકુળ કરી દે છે. સુર સહિત, અસુર સહિત, દેવતાઓ, દાનવો કોઈના સમજણની અંદર તમે નથી આવતા એવા તમે છો. આપના ગુણવાન, આપના ગુણ ગાવાની અંદર કોઈ સમર્થ નથી. હે ભગવાન, અમે તમને પ્રણામ કરીએ છીએ. જ્યારે ઋત્વિજો, બ્રાહ્મણો, દેવતાઓ ભગવાનને આવી રીતના પ્રણામ કરે છે, ભગવાન રાજી થાય છે. લખ્યું છે કે હે દેવાધિદેવ, આપ ભક્તોના મોટા મોટા કામ કરનારા છો. અમે મંદ બુદ્ધિઓ કામના વશ થઈને આ તુચ્છ કામ માટે આપનું આહવાન કરીએ છીએ અને આપને પ્રણામ કરીએ છીએ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બધા જ બ્રાહ્મણો, ઋત્વિજો તુચ્છ કામનાથી પ્રણામ કરે છે એવું લખ્યું છે. તો એ કામના શું હતી? લખ્યું છે કે આ નાભીને કોઈ પુત્ર નથી, પણ એને એવી ઈચ્છા છે કે તમારા સમાન કોઈ પુત્ર થાય. અમે એવી કામનાથી આ પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, જો અમારી સ્તુતિથી આપ રાજી થયા હોય તો કૃપા કરી અમને એવું વરદાન આપો કે અમારા રાજાના વંશની અંદર તમે આવો. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તમે જ આવો. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન પોતે કહે છે, હે રાજર્ષિ નાભી, મારા જેવો પુત્ર થાય, મુનિઓ મારા જેવો પુત્ર થાય એવી તમે કામના તો કરી, પણ આ જમાનાની અંદર, આ દુનિયાની અંદર, સમસ્ત ચરાચર સૃષ્ટિની અંદર, સમસ્ત ત્રિલોકની અંદર મારા સમાન બીજું કોઈ છે નહીં. હું એક જ છું, હું અદ્વિતીય છું, મારા જેવો બીજું કોઈ જ નથી. જુઓ, કેવળ હું જ છું, કારણ કે હું અદ્વિતીય છું. તેમ છતાં બ્રાહ્મણોનું વચન ક્યારેય મિથ્યા ન જવું જોઈએ. એથી કરી અને હે દ્વિજકુળ અર્થાત હે બ્રાહ્મણો, મારું જ તો તમે મુખ છો, માટે કરી અને તમે જે કોઈ વચન કીધું એ હું તમારું વચન સત્ય કરીશ. નાભીને ત્યાં અવતાર લઈશ, કારણ કે મારા જેવો અન્ય કોઈ નથી, પણ હું પોતે જ નાભીને ત્યાં અવતાર ધારણ કરીશ. સુખદેવજી કહે છે કે હે રાજન, મહારાણી મેરુ દેવીના સાંભળતા તેના પતિને આ પ્રમાણે કહીને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા, અલોપ થઈ ગયા. હે વિષ્ણુદત્ત પરીક્ષિત, તે યજ્ઞમાં મહર્ષિઓ વડે આ પ્રમાણે પ્રસન્ન કરાયાથી ભગવાને મહારાજ નાભીનું પ્રિય એટલે કે એને જે ઈચ્છા હતી
એવું જ કાર્ય, એવા જ આશીર્વાદ આપ્યા. કહે છે કે ભગવાન મહારાજ નાભીનું પ્રિય અભિષ્ટ કાર્ય હિત કરવા માટે તેમના રાણીવાસમાં એટલે કે મહારાણી મેરુદેવીને ત્યાં દિગંબર સંન્યાસીઓ અને ઉર્ધ્વ રહેતા મુનિઓ ધર્મનો પ્રગટ કરવામાં જે સત્વ બુદ્ધિનો ઉપયોગ કરે છે એવી જ સત્વ બુદ્ધિ લઈ અને એમની મહારાણી મેરુદેવીને ત્યાં પ્રગટ થયા. એ અવતાર થયા. એ અવતારનું નામ છે ઋષભદેવજી ભગવાન. બોલીએ શ્રી વૃષભદેવજી ભગવાન કી જય. શુકદેવજી કહે છે કે હે રાજન, નાભિપુત્રના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર અંકુશ જેવા ચિહ્નોથી યુક્ત હતા. જન્મથી જ સમતા, શાંતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓના કારણે તેનો પ્રભાવ દિવસે ને દિવસે વધી જતો હતો. એ કોણ? તો કે ઋષભદેવજી. આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિ વર્ગ તથા બ્રાહ્મણો અને દેવતાઓએ સાથે મળી અને અભિલાષા આપણી પૂરી થઈ છે એવું માની અને ભગવાનને પ્રણામ કરે છે. ધીરે ધીરે નાભીના ઘરની અંદર, નાભીના રાજ્યની અંદર એમનો દીકરો એટલે કે વૃષભરાજ ઋષભદેવજી મહારાજ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. તેમનું સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુણોને કારણે મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ રાખ્યું હતું. ઋષભ એટલે શ્રેષ્ઠ થાય. આ ઋષિનો છે, ઋષિનો છે અને શ છે એ મૂર્ધન્ય શ છે. આપણી સંસ્કૃત ભાષાની અંદર દેવ ભાષામાં 3 સ આવે છે, બધાને ખ્યાલ જ હશે. પહેલો છે એ દંત્ય સ છે, બીજો છે એ તાલવ્ય છે અને ત્રીજો છે એ મૂર્ધન્ય છે. એટલે એનું નામ ઋષભ રાખવામાં આવ્યું. એકવાર ભગવાન ઇન્દ્રે ઈર્ષ્યાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ ન કરી. હમણાં હું બોલ્યો કે વૃષભદેવજીનો જન્મ થયો ત્યારથી જ ભગવાનના જે દિવ્ય ચરણ કમળો હોય, સમતા, શાંતિ, ઔદાર્ય, ઐશ્વર્ય, આ બધું જ ઋષભદેવજીના અંદર હતું. કારણ કે એ કોઈ સામાન્ય બાળક ન હતા, એ તો પરબ્રહ્મ પરમાત્માના જ અંશ હતા, એના જ અંશાવતાર હતા. એક વખત ઈર્ષ્યાથી ઇન્દ્ર મહારાજને ઈર્ષ્યા બહુ થાય એટલે એક વખત આ વૃષભદેવજીના રાજ્યની અંદર વરસાદ ન કર્યો કે આ વખતે વરસાદ જ નથી કરવો, એવો ઇન્દ્રની ઈચ્છા થઈ. ત્યારે યોગેશ્વર ભગવાન વૃષભદેવે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના વર્ષ એટલે કે અજનાભ ખંડની અંદર ખૂબ જ પાણી વરસાયું. આ પહેલી વહેલી ઘટના કે ભગવાને પાણી વરસાયું અને માં આગળ જઈને આપણે કથા સાંભળશું. અહીંયા ઇન્દ્રએ વરસાદ ન આપ્યો, ભગવાને વરસાદ લેવો પડ્યો અને આગળ કથામાં આપણે જોશું કે જાણે સાંભેલા ધાર વરસાદ, ઓલા સિંહની સૂંઢ હોય એની ધારથી વરસાદ આવતો હતો અને ભગવાન કૃષ્ણએ જાણે ધૂળની ડમરી ઉડતી હોય એવું વાતાવરણ કરી દીધું. એટલે ભગવાન જેમ ધારે એમ કરી શકે. લખ્યું છે કે વૃષભદેવજી મહારાજે વરસાદ વરસાવ્યો, બધા ખૂબ રાજી થયા અને સૃષ્ટિની અંદર, સંસારની અંદર બધા લોકોને જે જોઈતું હતું એવું અન્ન મળ્યું, જોઈતા હતા એવા ખોરાક મળ્યા અને તરફ ચારે બાજુ સૃષ્ટિની અંદર હરિયાળી છવાઈ ગઈ. નાભી રાજાએ જોયું કે હવે મારો જે દીકરો છે એ દીકરો નથી, પણ એ તો હવે બહુ જ મોટો થઈ ગયો છે, જાણે ભગવાનનો જ કોઈ અવતાર હોય એવા એના લક્ષણો દેખાઈ રહ્યા છે. નાભી રાજાએ જોયું કે મર્યાદાની અંદર રહી રક્ષણ માટે તેમજ રાજ્યાભિષેક કરીને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ એ રહી શકે એમ છે. એટલે નાભી રાજાએ ઋષભદેવજીનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મરુદેવીની સાથે એટલે કે નાભી રાજા અને મરુદેવી પતિ પત્ની બંને લોકો બદ્રિકાશ્રમની અંદર અહિંસા વ્રતથી જોડાઈ ગયા અને કૌશલ્યપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણનું તપ કરવા લાગ્યા. તમે જોયું છે અત્યાર સુધીની લગભગ બધી કથાઓની અંદર બધાના અંતે બધા લોકો વધારે પડતા બદ્રિકાશ્રમ જાય છે અને ત્યાં તપશ્ચર્યા કરે છે. એટલે આપણે પણ ક્યારેક જીવનની અંદર મોકો મળે તો ભગવાનના એ ધામનું પણ દર્શન કરવું જોઈએ. લખ્યું છે કે ભગવાન વૃષભદેવે પોતાના
દેશની અંદર અજનાભ ખંડ, એનું નામ છે અજનાભ ખંડ. કર્મભૂમિ માનીને લોક સંગ્રહ માટે થોડાક સમય માટે ગુરુકુળની અંદર વાસ કર્યો. ગુરુદેવે યથાયોગ્ય દક્ષિણા આપી અને ઉપરાંત બદલામાં આજે વૃષભદેવજી છે એણે પણ ગુરુ દક્ષિણા આપી. એવી રીતના એણે ગુરુનો પાસે બેસી અને ઉદ્બોધન લીધું. ગુરુની જે કોઈ આજ્ઞાઓ હતી એ શિરોધાર્ય કરી ગુરુ પાસે શીખ્યા. દરેકે દરેક કળાઓનું જ્ઞાન શીખ્યા. પછી લખ્યું છે ગ્રહસ્થાશ્રમ એનું ચાલુ થયું. લોકોને ગ્રહસ્થાશ્રમનો બોધ કરાવવા માટે તેણે ગ્રહસ્થાશ્રમ રાખ્યો. એક વખત તો ઇન્દ્રએ એનું પરાક્રમ જોયેલું હતું. એને ખબર હતી કે મેં વરસાદ નહોતો આપ્યો તો આ વૃષભદેવજીએ પોતે વરસાદ વરસાવ્યો હતો. એણે એનું પરાક્રમ ખબર હતી. એટલા માટે ઇન્દ્રએ પોતાની પુત્રી જયંતીનું લગ્ન વૃષભદેવજીની સાથે કર્યું. હવે એમનું લગ્ન થયું. પછી રાજાઓને તો ત્યાં અનેક સંતાનો હોય, પોતાના જેવા જ ગુણવાળા 100 પુત્રને ઉત્પન્ન કર્યા. શતમ પુત્રમ, 100 પુત્રને ઉત્પન્ન કર્યા. લખ્યું છે કે પોતાના સ્વભાવ જેવા હતા એમાંથી સૌથી મોટા પુત્રનું નામ છે ભરતજી. આગળ જતા એ ભરતજીનો એવા પરાક્રમ હતા, એટલા બધા પ્રભાવી યુક્ત પરાક્રમ હતા કે એ પેલા તો નામ હતું અજનાભ ખંડ. પછી એના પરાક્રમ એવા હતા કે ભરતથી ભારત દેશ નામ પડ્યું. આગળના અધ્યાયની અંદર આપણે જોશું કે ભરત રાજાનું શું શું પરાક્રમ છે. વચ્ચે એક મને થોડોક નાનકડો સંદેશો આવ્યો છે, હું આપ સૌને જણાવી દઉં કે પોરબંદરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એવા આનંદભાઈ કારિયા આપણી કથાની અંદર ઉપસ્થિત થયા છે. તો હું એમના સ્વાગત માટે 5 મિનિટ બેસશે અને એ આપણી કથાને અહીંયા એની પાસે જે કોઈ સમય છે એ સમયની અંદર કથા સાંભળશે. હું આપણા યજમાનશ્રીને વિનંતી કરું કે એના આગતા સ્વાગતા માટે એક નાનકડી આપણી પાસે જે પ્રસાદી છે એ પ્રસાદી આપણે એમને આપીએ, એનું અભિવાદન કરીએ. કારણ કે આવા જે ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ હોય એક પ્રેરણાત્મક પગલું આપી અને આપણી કથાની અંદર આવ્યા છીએ. જાણે સમાજને એવો બોધ આપતા હોય એવું લાગે કે હું ગયો છું કથામાં, તમે લોકો પણ કથાનો આશ્રય લેજો. તો એમનું આ જે પ્રેરણાદાયક પગલું છે એને જાણી આપણે બધા રાજી થઈએ છીએ. તો આવો યજમાન પરિવારને વિનંતી કરું કે એમનું સ્વાગત કરું. શાસ્ત્રીજીને વિનંતી કરીશ, કારિયા સાહેબ આપ અહીંયા ભાગવતજી પાસે આવો અને શાસ્ત્રીજીના વરદ હસ્તે આપ પ્રસાદી ગ્રહણ કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. પછી તો ઋષભદેવજીએ પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને જેમ પ્રિયવ્રત રાજાથી લઈ અને આ ઋષભદેવ સુધી જે રાજાઓએ સહર્ષ પોતાના રાજ્યનો જે કોઈ અધિકાર હતો એ બધો જ અધિકાર પોતાના પુત્રોને આપ્યો અને પોતે ભગવાનના ધ્યાનની અંદર મગ્ન થયા. બસ એવી જ રીતના ઋષભદેવજીએ પોતાના બધા જ પુત્રોને કહ્યું કે હે પુત્રો, આ મર્ત્યલોકમાં આ શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી,
આ ભોગો તો વિષ્ટા ખાનારા ભૂંડ કૂતરા વગેરેને પણ મળે છે. જમી લેવું, આપણી જે કોઈ ઈચ્છાઓ છે બધી પરિપૂર્ણ કરવી અને રાત્રે સૂઈ જવું, જો આટલું જ કરવાનું હોય તો એ તો પશુઓ પણ કરે છે. કહ્યું છે કે આ શરીરથી દિવ્ય તપશ્ચર્યા જ કરવી જોઈએ, જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે આનાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોએ મહાપુરુષોએ સેવાને મુક્તિનું દ્વાર કહ્યું છે અને સ્ત્રીનો સંગ, વ્યભિચારનો સંગ, ઋષિમુનિઓએ કામીજનોનો સંગ એને નરકનું દ્વાર કીધું છે. માટે કરી અને ઋષભદેવજી કહે છે કે હે પુત્રો, દુનિયાની અંદર ભગવાનનું નામ લેવું એ એક જ સાર છે, બીજો કોઈ સાર નથી. કોઈના કામની અંદર આવ્યા હોય, કોઈની સેવા કરી હોય, કોઈના આંખની અંદરથી આંસુ આપણે લૂછ્યા હોય તો જીવનની અંદર આપણે સુખથી જીવી શકીએ. કોઈએ પૂછ્યું કે એવું કેમ? ભગવાનનું જ નામ લઈએ પણ આવી બધી સેવા ન કરીએ તો લખ્યું છે કે ભાઈ જેને જેની જેવી અનુકૂળતા હોય એવી સેવા કરવી જોઈએ. જેની પાસે સમય છે તો એને સમયથી સેવા કરવી જોઈએ, જેની પાસે સમય નથી પણ શરીર છે તો શરીરથી સેવા કરવી જોઈએ, જેની પાસે સંપત્તિ છે તો સંપત્તિથી સેવા કરવી જોઈએ. અને ઘણીવાર એવું જોવા મળે છે કે જે સાવ નવરો માણસ બેઠો હોય ને આપણે એને ફોન કરીને કહીએ ને કે મારે આટલું આટલું કામ છે, એટલે એમ કે અત્યારે જરાય ટાઈમ નથી, હો જરાય ટાઈમ જ નથી, હમણાં પછી તમે 5 દી પછી ફોન કરજો. અને બીજી બાજુ જે બહુ વ્યસ્ત હોય, ખૂબ જ વ્યસ્ત હોય એવા માણસને ફોન કરીને કહીએ એટલે એના બધાય કામ મૂકી અને આપણું 15 મિનિટનું કામ પૂરું કરી દે, એવા પણ માણસો પડ્યા છે. तो साहित्यकार लखे छे, किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उन्हें इंसान कहते हैं, उन्हें इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं। अभी धनवान है कितना, कभी इंसान कहते हैं। कभी धनवान है इतना, कभी धन होते, कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, कभी सुख है कभी दुख है, उसी का नाम जीवन है, उसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं, किसी को काम जो आए उन्हें इंसान कहते हैं। यह दुनिया एक उलझन है, कभी धोखा कहीं ठोकर, ये दुनिया
कभी धोखा कभी ठोकर, कभी धोखा कभी ठोकर। कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर। कोई जीता है हंस हंस कर, कोई जीता है रो रो कर, कोई जीता है रो रो कर। किसी के काम जो आए उसे कान दे। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है तो राहें भी दिखाती है। रुलाती है तो राहें भी दिखाती है तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है जो अक्षर हो ही जाती है। मन से गलती के पुतला है जो असर हो जाती है, जो अक्षर हो जाती है। जो कर ले एक गलती को उसे इंसान कहते। जो कर ले ठीक गलती को उसे इंसान कहलाते। किसी के काम जो आए उसे इंसान कहते। किसी को काम जो आए उन्हें इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। तो भरने को दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। पथिक जो पाठ कर खाए उसे इंसान कहते हैं। पथिक जो पाठ करे आए उन्हें इंसान कहते हैं। किसी के काम जो आए उसे कान कहते हैं। किसी के काम जो आए उसी को इंसान कहते हैं। સંસ્કૃતની અંદર શ્લોકોમાં જે કંઈ વર્ણન છે બધું જ વર્ણન વૃષભદેવજીએ આ પદના માધ્યમથી એના 100 જેટલા બાળકોને દીધું કે જો પેટ જ ભરવું હોય તો એ તો કૂતરા અને ભૂંડડાય ભરે છે, ભેગું જ કરવું હોય તો એ તો બધાય ભેગું કરે છે, પણ પથિક જો बाट कर खाए उसे इंसान कहते हैं। આપણી પાસે ઘણું બધું હોય પણ આપણે જો આપણા પરિવારની અંદર એ બાટી ન શકતા હોય, પરિવારના સુખની અંદર અભિવૃદ્ધિ ન કરી શકતા હોય તો એ આપણા સંપત્તિની અંદર ધૂળ પડી. કારણ કે ભગવાનનો પ્રસાદ છે, એ પ્રસાદ છે એકલા એકલા ન ખાવો જોઈએ, એ તો વહેંચીને ખાવો જોઈએ. જેવી રીતના આ શરીરના બધા જ અંગ છે પ્રસાદ છે, એ પ્રસાદના બધા અંગથી મળેલી
જે કોઈ ચીજ વસ્તુઓ છે એ પણ પ્રસાદ જ છે. કહે છે કે ભાઈ જેની પાસે સંપત્તિ ન હોય એને સમયથી સેવા કરવી જોઈએ, જેની પાસે સમય ન હોય એને સંપત્તિથી સેવા કરવી જોઈએ. સેવાનું કેમ આટલું બધું મહત્વ છે? તો કહે છે કે ભાઈ 3 દેવતા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વૃષભદેવજી એમના પુત્રોને કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતા છે. એમાંથી બ્રહ્માનું કામ છે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી, વિષ્ણુ ભગવાનનું કામ છે ઉત્પન્ન થયેલી જે સૃષ્ટિ છે, જે પ્રજા છે એનું પાલન અને પોષણ કરવું, અને શિવજીનું કામ છે એ સૃષ્ટિનો સંહાર કરવો. હવે તમારા માથાની અંદર ઘણી બધી ઉપાધિ હોય ને તમારે ઘણું બધું કામ હોય, તો એમાં હું તમને થોડીક મદદ કરું તો તમે મારી ઉપર રાજી થાવ કે નહીં? એવી જ રીતના ઘણું બધું કામ ભેગું થઈ ગયું હોય અને આપણને કોઈક મદદ કરે, આપણે એની ઉપર રાજી થાય. ઋષભદેવજી કહે છે કે વિષ્ણુ ભગવાનનું કામ છે સૃષ્ટિનું પાલન પોષણ કરવું. તમે જો બધાની સેવા કરશો, તમે જો જેની પાસે કંઈ નથી એને દેશો, તો એમાં રાજી વિષ્ણુ ભગવાન જ થશે, કારણ કે બધી જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. ભૂખા ઉઠાડે છે પણ ભૂખા સુવડાવતા નથી. જમી લે છે પછી અન્નને પચાવે છે. બધી જ ઇન્દ્રિયોનું સંચાલન ખૂબ જ સરસ રીતના કરે છે. મારા ગુરુદેવ તો એવું કહે છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે વર્તમાનમાં ખોવાયેલો એવો બધો વીંટળાયેલો ફસાયેલો માણસ આ વાટા ઘાટાની અંદર એટલો બધો ફસાઈ જાય છે ને એટલો બધો વ્યસ્ત છે, એની પાસે જરાય સમય જ નથી. આ ઇન્દ્રિયોનું સંચાલન સારું છે ભગવાન કરે છે. અહીંથી શ્વાસ લેવાની જે કોઈ પ્રતિક્રિયા છે એ ભગવાન કરે છે. મારા ગુરુદેવ કહે છે કે આટલી બધું કામની ઉપાધિમાં હરતો ફરતો જો ભગવાન કોક દીક એમ કહી દે ને કે જમવાની જવાબદારી તમારી છે, જમવાનું તૈયાર રાખ્યું છે એ બધી જવાબદારી મારી, વરસાદ લઈ આવીને બધું ઉગાડી દીધું એ બધી જવાબદારી મારી, તરસ લાગી હતી પાણી તૈયાર રાખ્યું છે પીવાની જવાબદારી તારી, આ તને નાક આપ્યું છે શ્વાસ લેવાની જવાબદારી તારી, તરત જ મરી જા. કોઈ પૂછશે કે કેમ ગુજરી ગયા? હમણાં તો કંઈ નહોતું, બહુ બધું કામ આવી ગયું, ટેન્શન આવી ગયું, શ્વાસ લેવાનું ભૂલી ગયા. ખરેખર આપણા મગજથી, આ મગજની જે પરાકાષ્ઠા હોય ને એનાથી જાજુ બધું આપણે વિચારીને ને ભેગું કરવા માટે ને એટલા બધા આયોજનો બનાવીને લગભગ લોકો બેઠેલા હોય, એટલા બધા વર્ષો સુધીના આયોજન બનાવીને રાખ્યા હોય, પણ જીવન ક્ષણ માત્ર છે આપણને ખબર નથી. પાણીના પરપોટાની જેમ ફૂટી ખબર જ ન પડે. એટલે ઇન્દ્રિયોનું સરસ મજાનું સંચાલન કરે છે. વૃષભદેવજી કહે છે કે એ ભગવાન પરમ તત્વ છે. સારું છે આ શ્વાસ લેવાની ગતિવિધિ એણે એના હાથમાં રાખી છે. આગળ કહે છે કે હે પુત્રો, હું તમને એક બીજી કથા કહું. બધા જ સૃષ્ટિની અંદર જે પ્રાણીઓ છે, પર્યાવરણ છે, આ પર્યાવરણની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો એ વૃક્ષ છે. છોડની અંદર રણછોડ એવું આપણે કહીએ છીએ. તો છોડવે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. લખ્યું છે કે અન્ય બધા જ ભૂતોની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ વૃક્ષ છે. તેમના કરતા ચાલનારા જીવો શ્રેષ્ઠ છે, તેમના કરતા પણ કીટ વગેરે જ્ઞાનયુક્ત પશુઓ છે એ શ્રેષ્ઠ છે. પશુઓ કરતા મનુષ્યો શ્રેષ્ઠ છે, મનુષ્ય કરતા પ્રથમ ગણ પ્રથમો શ્રેષ્ઠ છે. ગંધર્વ શ્રેષ્ઠ છે, એના કરતા સિદ્ધો શ્રેષ્ઠ છે. એનાથી શ્રેષ્ઠ દેવતાઓ છે, એનાથી શ્રેષ્ઠ કિન્નરો છે. અસુરો શ્રેષ્ઠ છે, દેવતાઓ શ્રેષ્ઠ છે એમ લખ્યું છે. એનાથી શ્રેષ્ઠ ઇન્દ્ર છે, ઇન્દ્રથી શ્રેષ્ઠ એમનાથી ઉપર બ્રહ્માજી છે. બ્રહ્માથી શ્રેષ્ઠ દક્ષ વગેરે પ્રજાપતિઓ છે, એમની ગણના આવે છે. આગળ લખ્યું છે કે એમના જે વંશની અંદર ભગવાન આવ્યા એ બધા ભગવાન શ્રેષ્ઠ છે. અંતે કહે છે કે સૌથી શ્રેષ્ઠ બ્રહ્માજી છે, કારણ કે એને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. લખ્યું છે કે એનાથી પણ શ્રેષ્ઠ હું મારી પોતાની ઉપાસના કરનારા ભક્તોને માનું છું. ભક્તોથી શ્રેષ્ઠ પણ હું જ છું, વૃષભદેવજી કહે છે, કારણ કે હું પરબ્રહ્મ પરમાત્મા છું. પરંતુ આમાં લખ્યું છે આ બધા જ શ્રેષ્ઠની ગણનામાં સૌથી શ્રેષ્ઠ હું છું. ભગવાન કહે છે
અને લખ્યું છે કે પરંતુ મારા કરતાં પણ વધારે શ્રેષ્ઠ ચરાચર સૃષ્ટિની અંદર બ્રાહ્મણો છે, કારણ કે હું તેમને પૂજ્ય યોગ્ય માનું છું. એ બ્રાહ્મણના ચરણ રજથી ત્રિભુવનનો પિતા બનીને હું બેઠો છું, ત્રિભુવનનો પતિ બનીને હું બેઠો છું. એ બ્રાહ્મણના જ આશીર્વાદ થકી આજે હું ચરાચર સૃષ્ટિની અંદર પૂજાઉં છું, પૂછાઉં છું. ઋષભદેવજીના બધા જ પુત્રોની અંદર સૌથી મોટા ભરતજી હતા. એ ભરતજીને રાજગાદીની અંદર બેસાડે છે. રાજાને જે કરવા યુક્ત ધર્મ હોય એ બધા ધર્મ શીખવાડે છે. અને ઋષભદેવજી વિચાર કરે છે કે હવે આને રાજા બનાવી દેવા જોઈએ. રાજા પરીક્ષિત પૂછે છે કે હે ભગવાન, યોગ રૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાન રૂપી અગ્નિથી જેમ રાગ વગેરે રૂપી કર્મ બીજ બળી જાય છે, તેવા આત્મારામ મુનિઓને જો દેવવશ આપ મળે, આપ મેળે અણીમાં મહિમા વગેરે સિદ્ધિઓ મળતી હતી, તો એ ઋષભદેવજીએ સિદ્ધિઓનો સ્વીકાર કેમ ન કર્યો? કહ્યું છે કે શુકદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમારું કહેવું સાચું છે, પરંતુ સંસારમાં જેમ ચાલક પારધી પોતે પકડાયેલા મૃગનો ભરોસો નથી કરતો, એવી જ રીતના બુદ્ધિમાન લોકો ચંચળ ચિત્તનો પણ ભરોસો નથી કરતા. કોઈ પારધી હોય, પગની અંદર બાણ મારે અને ઓલું હરણ્યું હોય, તડફડતું હોય એને પકડી લે. ખબર જ છે કે પગ તૂટી ગયો છે, ખબર જ છે કે મેં બાણ માર્યું છે, હવે જઈ નહીં શકે, છતાં પણ લખ્યું છે કે જેમ પારધી ઓલા પકડાયેલા મૃગને પકડી જ રાખે છે અને છોડતા નથી, બસ એવી જ રીતના બુદ્ધિશાળી લોકો પોતાના ચંચળ મનને પકડી જ રાખે છે અને ભગવાનના શ્રી ચરણની અંદર જ રાખીને મૂકે છે, એને જરાય છોડતા નથી. એટલે ઋષભદેવજી મહારાજ તો પરબ્રહ્મ પરમાત્મા હતા. એ અણીમાં વગેરે સિદ્ધિઓને ક્યાંથી પકડે? કારણ કે સિદ્ધિઓને પકડે તો વળી પાછું સંસારમાં આવવું પડે. એટલે ભગવાને એ સિદ્ધિઓનો સ્વીકાર ન કર્યો અને ભરતજીને બધું જ રાજપાઠ વગેરે સોંપી દીધું. લખ્યું છે કે હે રાજન, મહારાજ ભરતજી છે ભગવાનના મોટા ભક્ત હતા. ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી પૃથ્વીનું રક્ષણ કરવા માટે તેમને નિયુક્ત કરી દીધા. તેમણે આજ્ઞા માથે ચડાવી અને ભરતજીએ બધું જ રાજપાઠ સંભાળી લીધું. વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે એણે લગ્ન કર્યા. જેનું પહેલા અજનાભ હતું નામ, જે દેશનું નામ પહેલા અજનાભ વર્ષ હતું, એ પોતાના પરાક્રમથી ભરતજીએ પોતાનું નામ આપ્યું એટલે ભારત દેશ પડ્યો. મહારાજ ભરત બહુશ્રુત બહુવિધ હતા. તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાજનોનું પોતાના બાપ દાદાઓની જેમ પોતાના ધર્મને ઓળખી અને પ્રજાનું પાલન કર્યું. લખ્યું છે કે ઘણા મોટા મોટા યજ્ઞ કર્યા, જેના કારણે એ બ્રહ્મરૂપ થયા. મહાપુરુષોના લક્ષણો એની અંદર હતા. અને પછી તો એના રૂપની અંદર એટલી બધી અભિવૃદ્ધિ થઈ કે એ શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળી, શંખ, ચક્ર, ગદા, પદ્મ એ બધું જ એને દેખાવા લાગ્યું. આ પ્રમાણે 1 કરોડ વર્ષ વીત્યા સુધી એણે રાજ્યનો ઉપભોગ કર્યો. પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણી અને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય પોતાના જે કોઈ પુત્ર હતા એને સોંપી દીધી. ભરતજી લખ્યું છે કે તેઓ પુલહ મુનિના આશ્રમમાં ગયા. હરિક્ષેત્રમાં એ આશ્રમ છે. એ આશ્રમમાં ત્યાં તેણે ચક્ર નદી, ગંડકી એવું નામ છે, ગંડકી નદી, ગંડકી નામની પ્રસિદ્ધ નદી છે. ગોળાકાર શાલિગ્રામ જેવા એવા પથ્થરો હોય છે, નાભી જેવા એવા પથ્થરો હોય છે. તેમને ત્યાં ઋષિઓના આશ્રમમાં એ ગયા અને ત્યાં ભગવાનના નામનું કીર્તન કર્યું. લખ્યું છે કે એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર, પુષ્પ, તુલસી દળ, જલ, કંદમૂળ, ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. ભગવાન એની ઉપર રાજી થયા. ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે, તેઓ કર્મફળને આપનાર છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું, પછી પોતાની ચિત્ત શક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ જ આ વિશ્વને જુએ છે, અર્થાત પાલન કરે છે. તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિ ગતિ પ્રમાણે થાય છે. એ ભગવાન સૂર્યનારાયણને એ રાજા ભરતજીએ પ્રણામ કર્યા.
જોજો, મેં અત્યારની ઘણી કથાઓ કરી, એમાં સૂર્યનારાયણની પૂજા અર્ચના વારંવાર આવે છે. અને ભગવાન સૂર્યનારાયણને તો આપણે આપણી નરી આંખે દરરોજ જોઈ શકીએ છીએ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન આદિત્યને જે પગે લાગે એના જીવનની અંદર, એના ઘરની અંદર દારિદ્રતા નથી આવતી. અરે ત્યાં સુધી કે એવો માણસ જ્યાં જ્યાં જાય ને ત્યાં પણ દારિદ્રતા નથી આવતી. એટલે સૂર્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળદાયી છે. સૂર્યનારાયણ ભગવાનનો એક મંત્ર બ્રાહ્મણો દ્વારા સાંભળીએ આપણે. હરિ ઓમ ઓમ આકર્ષણે નારજસા વર્તમાનો નિવેશયન્ન પ્રેતન મર્ત્યં ચ હિરણ્ય એન સવિતા રથેન દેવો જાતિ ભુવના નિપશ્યન્ન. હરે ઓમ. ગાયત્રી માતાની ઉપાસના કરીએ એ સૂર્યનારાયણ ભગવાનની જ ઉપાસના છે એવું સમજવું. કારણ કે ગાયત્રી મંત્રની અંદર જ સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના છુપાયેલી છે. બસ એવી રીતના આ મંત્રો હમણાં બોલ્યા, એ જ મંત્રો દ્વારા આ ભરતજી છે દરરોજ સવારના પોરમાં સૂર્યનો ઉદય થાય એના પહેલા આ કથાના માધ્યમથી હું તમને સમજાવું કે સૂર્યનારાયણની પૂજા વિશેષ ફળ આપનારી ક્યારે થાય? જ્યારે સૂર્યનારાયણ ઉગે એના 1 કલાક પહેલા તમે એની પૂજા કરતા હોય તો. ઉત્તમા તારકો પેતા મધ્યમાં લુપ્ત તારકા, એવું લખ્યું છે. ઉત્તમમાં ઉત્તમ પૂજા ભગવાન સૂર્યનારાયણની ક્યારે થાય? જ્યારે આકાશની અંદર તારાઓ દેખાતા હોય. તો એ સવારના લગભગ 4:30 કે 5 વાગે દેખાય, કદાચ ક્યારેક ક્યારેક. ઉત્તમા તારકો પેતા મધ્યમાં લુપ્ત તારકા. અને મધ્યમાં પૂજા ક્યારે કહેવાય? જ્યારે તારાઓ ન દેખાતા હોય, એટલે કે 6 વાગે અથવા તો 7 વાગે તારાઓ ન દેખાતા હોય. અધમા સૂર્ય સંહિતા. અધમ પૂજા કોને કહેવાય? જ્યારે સૂર્ય આમ સામે એવું છે અને તમે આપણે એને અર્ઘ્ય આપીએ છીએ, એ અધમા કહેવાય. આપણાથી થઈ શકે તો કરવાનું. આમાં તો લખ્યું હોય એટલે મારે બોલવાનું હોય. પણ આ તો થોડાક દિવસ પહેલા કથા સાંભળતો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું, અને કાલે એક સજ્જને પણ મને કીધું કે આપણે અહીંયા હાજરીની જરાય મહત્વતા નથી. આજે 30 જણા આવ્યા ને કાલ 50 જણા આવ્યા ને આજે 20 જણા આવ્યા, એવી હાજરીની જરાય મહત્વતા નથી. પણ હોજરી મજબૂત હોવી જોઈએ. એટલે લખ્યું છે કે આમાં જે કંઈ છે બધું જ બોલું, પણ આપણી હોજરી, આપણી તાસીર, આપણા શરીરની શક્તિ મજબૂત હોય. ઘણીવાર એવું બને કે આપણા મનની શક્તિ બહુ મજબૂત હોય પણ શરીર સાથ ના આપતું હોય. ઘણીવાર એવું બને કે શરીર ખૂબ જ સાથ આપતું હોય પણ મનની શક્તિ નબળી હોય. તો કહેવાનો મતલબ કે આની અંદર જે કંઈ લખ્યું છે બોલીએ આપણે, આપણાથી થાય તો કરવાનું. ઉત્તમા તારકો પેતા મધ્યમાં લુપ્ત તારકા અધમા સૂર્ય સંહિતા. અને આપણાથી એ થાય એવું છે કારણ કે દુનિયાની અંદર એક જ દેવ એવા છે કે જેને આપણે દરરોજ જોઈ શકીએ છીએ. ખેર આપણે જોતા ન હોય, જોતા હોય કે ન જોતા હોય, પણ એ તો જોવે જ છે. કે હું આવી ગયો છતાંય હજી આ અઘોર નિંદ્રાની અંદર સૂતેલો છું. એટલે ઋષિમુનિઓએ કહ્યું છે કે જ્યારે આકાશની અંદર તારાઓ દેખાતા હોય, બ્રહ્મ મુહૂર્તની અંદર પૂજા કરીએ, સંધ્યા કરીએ તો એનું વિશેષ ફળ છે. ત્યારે તારાઓ ન દેખાતા હોય તો એનું મધ્યમ ફળ છે, અને જ્યારે સૂર્ય દેખાય અને આપણે જો પૂજા કરીએ તો એનું અધમ ફળ છે. પણ ફળ તો છે જ.
કીધું છે કે ભાઈ આપણે જાણી જોઈને ગોળ ખાઈએ કે અજાણ્યા ગોળ ખાઈએ, એનું ફળ તો છે જ. અંધારામાં કોલસાને અડીએ કે પ્રકાશમાં કોલસાને અડીએ, ફળ તો છે જ. આગળ કથા જ આવશે કે કોઈ એક રાજા હતા, એના દીકરાનું નામ લે છે, આખા જીવનની અંદર પાપ કર્યા, પણ એક દીકરાના નામ લેવામાં કેટલી વાર લાગે? 2 ઘડી થાય અને તરી જાય છે, એવી કથા પણ આવશે. તો કહેવાનો મતલબ, આમાં જે કંઈ લખ્યું છે બોલીએ, આપણે સાંભળીએ, આપણાથી બની શકતું હોય તો આપણે કરીએ. પુત્ર પરિવારની અંદર આપણે મગ્ન હોઈએ, સંસારના ભોગોની અંદર આપણે ક્યારેય સમય આપણી પાસે ન હોય તો ખેર મનની અંદર આપણો સંકલ્પ હોય કે મહારાજે જે કંઈ કીધું છે થાય એટલું કરશું તો કરવું જોઈએ. કીધું છે આગળ 8મા અધ્યાયની અંદર કે એક વખત એ ભરતજી હતા, એ આવી રીતના સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપતા હતા, ભગવાન સૂર્યની પૂજા કરતા હતા, પોતાની સંધ્યા વંદના બધું જ કરી અને પછી ભગવાનનું સતત નામ કીર્તન કરતા હતા. ગંડકી નદીના કિનારે બેઠા હતા અને એક વખત એને ભગવાનના કીર્તનની અંદર થોડોક વિક્ષેપ પડ્યો. એવું થયું કે ભગવાનનું નામ લેતા હતા, આ બાજુથી નદી વહેતી જતી હતી, નાનકડા એવા બંને બાજુ કિનારા હતા અને એક બાજુથી એક કિનારાથી બીજા કિનારા બાજુ એક હરણું આવતું, એક હરણી આવતી હતી. હવે એ પાણી પીવા માટે આવેલી હતી, પાણી પીતી હતી. એ જંગલની અંદર જાણે કોઈ બહુ મોટી સિંહની ત્રાડ સંભળાણી હોય એવો અનુભવ થયો. એ હરણી પીતી પીતી આમ કૂદકો મારીને બીજા કિનારે જવાની કોશિશ કરતી હતી અને એના ગર્ભની અંદર એક શિશુ, હરણનું બચ્ચું, એનો ઉદય થઈ ગયો, એનું બચ્ચુંનો પ્રસવ થઈ ગયો અને એ બચ્ચું એ પાણીની અંદર પડી ગયું. આ બધી વસ્તુ ભરતજી જોઈ શક્યા નહીં. ભગવાનની બધી લીલાઓ જ હોય, કોઈ પણ માણસ હોય એની જગ્યાએ આપણે પણ હોય તો આપણે પણ ન જોઈ શકીએ. એ જોઈ ન શક્યા અને પછી ભરતજીએ જલ્દી ઊભા થઈ પોતાના આસનને આવી રીતના વાળી અને ઊભા થઈ અને બચ્ચાને ઉપાડી લીધું. નવજાત શિશુ, સરસ મજાનું એનું માંસ, આ તે બધું જ એકદમ વ્યવસ્થિત રીતના હતું. એને જોઈ અને ભરતજીએ વિચાર કર્યો કે આની માં પણ દોડતી વહી ગઈ છે, મારે એનું ધ્યાન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ, એની જે કોઈ સેવા થાય એ સેવા કરવી જોઈએ. એ બધું ભરતજીએ વિચાર કર્યો અને એના લાલન પાલનની અંદર ભરતજી લાગી ગયા. વિચાર કર્યો કે હવે હું જો આને વનની અંદર એમને એકલું મૂકી દઉં તો સિંહ અને વાઘ જેવા હિંસક પ્રાણીઓ આનું ભક્ષણ કરી જાય, એવી રીતના મૂકી પણ ન શકું. આ પ્રમાણે હરણના બચ્ચાની અંદર એમની આસક્તિ વધતી જવાથી બેસતા, સૂતા, હરતા, ફરતા, ઉઠતા, જમતા, ખાતા, પીતા, આ બધી જ જગ્યાએ એના ચિત્તની અંદર હરણ જ આવ્યું. ઘણી વખત ખભા ઉપર બેસાડીને આ પ્રમાણે એને રમાડવા માંડે, છાતીએ લગાડી દે. ઘણી વખત નિત્ય નૈમિતિક કર્મો વખતે પૂજા પાઠ કરતા હોય એ વખતે હરણનું બચ્ચું આડું અવડું વયું જાય તો એ પૂજા પાઠ પણ એમના છૂટી જાય અને હરણ તરફ જ એની નજર એની ચેષ્ટાઓ જતી હતી. એ બચ્ચું ક્યાંક આડું અવડું વયું ગયું હોય તો એવું લાગતું હતું કે જાણે કોઈ ધનવાનનું ધન ચોરાઈ ગયું હોય, લૂંટાઈ ગયું હોય. ભરતજીના ચહેરાની અંદર એવી ગ્લાની સ્પર્શ દેખાતી હતી. આકુળ વ્યાકુળ થઈ જતા હતા. કરુણાવશ અત્યંત કુંઠિત હૃદયથી મોહાવિષ્ટ થઈ અને મોહની અંદર આવેશ થઈ અને શોક મગ્ન થઈ અને બોલી ઉઠતા હતા જાણે કોઈ માણસના બચ્ચા હારે વાત કરતા હોય એવી રીતના. ક્યાં ગયું, અહીંયા આવતું રે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ પ્રમાણે જેમના પૂરા થવાના સર્વથા અસંભવ હતા, એના જે હેતુ હતા, એમના જે કાર્ય હતા એ પૂરું થવામાં અસંભવ હતું. મન હંમેશાને માટે ચંચળ હોય છે એ વાત ભરતજીને ખબર હતી, છતાં પણ એણે મન ઓલા હરણની અંદર લગાડી દીધું અને હરણની સેવા કરતા રહ્યા. જોતામાં સમય આવી ગયો, શરીર શિથિલ થઈ ગયું અને અંત સમયે જેવી મનની અંદર આપણી મતિ હોય, યા મતિ સાગતિ,
સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, આ ભરતજી છે એનો અંત સમય આવી ગયો, છતાં પણ એનું ભાન એને ન રહ્યું, એને ખબર ન પડી. હરણ 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 એવું જ કરતા રહ્યા અને એમનું મૃત્યુ થયું. બીજા જન્મની અંદર એને હરણનો જન્મ મળ્યો, હરણની યોનિની અંદરથી ઉત્પન્ન થવું પડ્યું. પરંતુ એ હરણ તો બન્યા, પણ પૂર્વ જન્મની અંદર સંપૂર્ણ જીવન દરમિયાન ભગવાનનું ભજન અને કીર્તન કર્યું હતું. એટલા માટે એ હરણની યોનિની અંદર રહેવા છતાં પણ એને ભગવતની સ્મૃતિ તાજી રહી કે પેલાના જન્મમાં હું શું હતો એ એને ખબર હતી, આપણને ન ખબર હોય. કારણ કે આપણે આની પહેલાના જન્મમાં બહુ સારા કામ કર્યા હોય તો બ્રાહ્મણ બનીએ, એનાથી બહુ સારા કામ કર્યા હોય તો વેદપાઠી ભૂદેવો બનીએ, આશ્રમોની અંદર જાય અને આપણી સામે બિરાજમાન છે એવા અનેક મારા જેવા છોકરાઓને તૈયાર કરેલા છે એવા મહારાજ આવેલા છે એના ખોડે કે એની બાજુમાં કે એની સાનિધ્યમાં નિષ્ઠામાં બેસી અને વેદોના મંત્રોનો ઉચ્ચારણ કરીએ. એ જેવી રીતના શીખવાડે એવી રીતના જટાશંકરભાઈ એમનું નામ છે. હું પણ એની પાસે ઘણી વખત વાત્સલ્યથી અને પ્રેમથી એની પાસે બેઠેલો છું અને થોડું ઘણું શીખેલો પણ છું. આવું જો કરેલું હોય પૂર્વ જન્મની અંદર તો આપણને બીજા જન્મની અંદર યાદ રહે કે હું શું હતો. પણ ભગવાન ઘણી જગ્યાએ કહે છે કે આપણને યાદ ન રહે છતાં પણ એવું સાંત્વના રાખવી કે અમે પહેલાના જન્મમાં કંઈક સારા કાર્ય કર્યા હશે તેથી જ અમને મનુષ્ય બનાવ્યા છે. હવે હમણાં આપણે ઓલું ગાયું એમ ઇન્સાન કિસે કહેતે, કિસી કે કામ જો આए ઉસે ઇન્સાન કહેતે. ઘણી વખત આપણો પહેલો નંબર આવે અને ગુરુજીઓ આપણને ઓલું મેડલ પહેરાવે ને. અમારે તો આશ્રમની અંદર ગુરુજીઓને ખબર છે કે પહેલો નંબર આવે એટલે મેડલ ન પહેરાવે, પણ પહેલો નંબર આવે તો એમ કે હવે તુલસીજીની સેવા તું કરજો. આપણા આશ્રમની અંદર તુલસીજી છે એની સેવા તું કરજો. એક વખત ભગવાનની આરતી તારા હાથે કરજો. એને અમે મેડલ જ સમજતા, એને અમે એવું જ માનતા. ખેર નાના બાળકો હતા ત્યારે ખબર ન પડતી, પણ હવે જ્યારે મોટા થયા ત્યારે ખબર પડી કે તુલસીજીની સેવા એટલે શું. બધા બાળકો બેઠા હોય એને સૂર્યનારાયણ ભગવાનને જ્યારે અર્ઘ્ય દેવાના હોય એના મંત્ર તું બોલજો એવું આપણને કહે. એ બધા મેડલ જ હોય. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. તો એવા જે ગુરુજી આવ્યા છે માણેકબાઈ પાઠશાળાના ગુરુજી શ્રી જટાશંકરભાઈ આપણા કથાના વ્યાસપીઠની નજીક ઉપસ્થિત થયા છે. હું યજમાન પરિવારને વિનંતી કરું કે એમનું આગતા અને સત્કાર કરે, ત્યાર પછી આપણે આગળની કથા કહીએ. એક નાનકડી એવી ધૂન લઈ લઈએ. પ્રદીપભાઈ જય જય રાધારમણ પધારો ગુરુજી. બોલ જય જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ જય જય રાધારમણ 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 હરિ બોલ. હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ. ગુરુજીને એવી વિનંતી કરું આપણી કથાની અંદર ઉપસ્થિત થયા છે ત્યારે આપણને કંઈક બે આશીર્વાદ આપે જેથી કરીને આપણું જીવન છે એ દિવ્ય મંગલ અને મનોહર બને. શ્રી ગુરુજી જટાશંકરભાઈ. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः
સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ પ્રભુનંદકુમારો મે સ્વામિની વૃષભાત્મજા કૃતાર્થોહમ ન સંશય કલ્યાણાનામ નિધાનમ કલિમલમથનમ પાવનમ પાવનાનામ પાથેયમ યન્મુક્ષો સપરિપરપદમ પ્રાપ્તયે પ્રર્થિતસ્ય વિશ્રામસ્થાનમેકં કવિવરવચસાં જીવનમ સજ્જનાનાં બીજં ધર્મદ્રુમસ્ય પ્રભવતો ભવતાં ભૂતયે રામ નામ. શ્રી પ્રદીપભાઈ જોશી અને તેમના પરિવારે તેમના પૂર્વજોના શ્રેયાર્થે પુણ્યાર્થે શ્રીમદ ભાગવતજી એનું આ મહત આયોજન કર્યું. તે બદલ તો તેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછે છે, કારણ કે એણે આ એક મોટી પિતૃભક્ત કરી છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ કેવલ બે જ શાસ્ત્રને પ્રાપ્ત થયેલ છે, શ્રીમદ કેવલ ગીતાજી અને ભાગવતજી, બાકી કોઈ શાસ્ત્ર નહીં. બાકી બધા પુરાણો 18 છે. તો ભાગવત એટલે શું? ભગવતા યત પ્રોક્તમ તત ભાગવતમ. સ્વયં કૃષ્ણ ભગવાને પણ દુગ્ધા ગોપાલનંદન, જે પાર્થો વત્સ સુધીર ભોગતા, એ પાર્થ વાછડો છે અને સુધી એટલે અમૃતરૂપી ગીતાજીનું જ્ઞાન એના કર્ણરૂપી મુખમાં ભગવાને પધરાવ્યું અને સંવાદ પણ થયેલો. અહીંયા પણ એ જ પ્રકારે છે. અહીંયા વિચાર કરો, કેવલ ભાગવતજીનું સર્જન કેમ થયું? ભાગવતજી એક રાજાનો પુત્ર, એટલે કે આ પરીક્ષિત મહારાજ, એનો જ્યારે જન્મ થાય છે ત્યારે ત્યાં રહેલા ઋષિઓને યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે છે, મહારાજ આની જન્મ કુંડળી જરા જોઈ દો, શું છે? તો ત્યાં ઋષિઓએ કીધું કે જન્મ કુંડળી અત્યંત ઉત્તમ અને શ્રેષ્ઠ છે, પરંતુ એક જ એની અંદર ખામી છે. શું છે? તો કે અષ્ટમાં આયુષ ભુવને રાહુ પડેલો છે, અને આયુષ ભુવને રાહુ હોતા આને સર્પદંશ થવાનો યોગ બતાવે છે. હવે વિચાર કરો, જેની આયુષ્ય થોડી હોય એ માણસે તુરત જ એના યોગ જ હતા. એણે શમિક ઋષિને એ કથા આપણે સાંભળી લીધી છે. શમિક ઋષિને સર્પ પધરાવ્યો અને એના દીકરા એને, એ માધ્યમ હતું, પણ એ માધ્યમ સુખદ હતું. કેમ સુખદ હતું? કે આજે આપણે જે આ નિગમ કલ્પતરોડ ગલિતમ ફલમ સુખો મૂર્ખાદ અમૃત દ્રવ સંવિતમ પીબત ભાગવતમ, એ આપણને મળે છે તો એના માધ્યમથી મળે છે. જો એને સર્પદંશ થવાનો શ્રાપ ન મળે તો પરીક્ષિતજી અનશન વ્રત ન લે. પરીક્ષિતે અનશન લીધું, પણ સાથે સાથે એણે અનેક એવા ઋષિઓને પોતાના 7 દિવસના મૃત્યુમાં મારે શું કરવું નિર્ણયો પૂછ્યા. ત્યાંના ઋષિએ નિર્ણયો બતાવ્યા, પરંતુ એ પરમ સાત્વિક ભાગવત હતો. એ ભાગવત હોવાથી ભગવાન સુખદેવજી એને સામેથી આવ્યા છે. જ્યારે સદશિષ્ય હોય ને, તો સદશિષ્ય હોય એને સદશિષ્યને સદગુરુ પ્રાપ્ત થાય. તો એને શિષ્યતાપણું હતું પરીક્ષિત મહારાજનું, એટલે ભગવાન સુખદેવજી મહારાજ સામેથી આવ્યા અને આ વાર્તાલાપ થયો, મારે શું કરવું? તો એણે એક બહુ સરસ ભાગવતજીના 2ય સ્કંદની અંદર કથા આવી. એની અંદર કીધું, તારે માટે 7 દિવસ છે, પરંતુ જેને 2 ઘડીનું જ આયુષ જેને હોય, એ 2 ઘડીના આયુષમાં સર્વ વસ્તુનો ત્યાગ કરી અને મનને જોડી અને પરમાત્માને પ્રાપ્ત કરે છે, તો તું 7 દિવસમાં પ્રાપ્ત કરીશ. બસ તારે કેવલ ભગવત ચિંતન કરવાનું. ભાગવતજી છે એમાં 3 વસ્તુ, એક તો શ્રવણ, પછી
મનન અને પછી ત્રીજું નિધિધ્યાસન. આપણે જેટલું આપણને ખ્યાલ છે ઓલી ગાયો કે એ ખાઈ લે ને, ખાધા પછી નીચે બેસી જાય, પેટ ભરાઈ જાય, પછી વાગોળે. એમ આ ભાગવતજી વાગોળવાની વસ્તુ છે. આપણે સાંભળ્યું હોય ને, અહીંથી જે કંઈ આચાર્ય આપને જે કંઈ કથા ભાગવતજીની અંદર રહેલી છે એ આપે તમારે એનું સ્મરણ કરવાનું કે ભાઈ ભાગવત શું છે. અને ભાગવતની અંદર આટલા ભાગવતોની, આ ભાગવત એટલે ભાગવતોની જ કથા, એની અંદર બધા ભગવત ભક્તોની જ કથા છે. અત્યારે જે અહીંયા ભરતલાલજીની કથા ચાલે છે, જે કથા ભરતલાલજી વિસ્મૃત થઈ ગયા, કારણ કે જે ગંડકીની પાસે જે પધારતા શાલિગ્રામજી એની સતત ત્રિકાલ સંધ્યા કરે, ત્રિકાલ પૂજા કરે, એ મનન ચિંતન છૂટી ગયું અને છેવટે મન હરણમાં ગયું અને દ્વિતીય એનો સ્વરૂપ એટલે જન્મ હરણીને ત્યાં થયો. એટલે ભાગવતજી છે એ ચિંતન કરવાનો ગ્રંથ છે અને એ ચિંતન આપણે કરીશું તો આપણું જીવન પણ ઉત્તમોત્તમ બનશે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વના હૃદયમાં બિરાજમાન રહેલા છે. રુદ્રેશેર્જિના તિષ્ઠતિ. એ ભગવાનની માધ્યમ આપણી પાસે રહેલો છે, તો એનું ચિંતન કરી અને ભાગવતની શરણે જશે તો આપણું સર્વનું કલ્યાણ થશે. ઇતિ ઓમ. બોલીએ શ્રી ગુરુદેવ ભગવાન કી